ખબર પડતી નથી. 2 દિવસથી અચાનક એટલી બધી ડિગ્રીમાં પડવા માંડી કે માણસોને પંખા તો ઠીક હોય, પંખાય કામ નથી કરતા એટલે પછી રેબજેબ થઈ જાય. એસી કન્ટિન્યુ ચાલુ રાખવા પડે રાતના દિવસના 2 ટાઈમ. અને અચાનક જ એને ઘરની અંદર જોવા ને તો મારા છોકરાઓ માંદા પડી ગયા ગરમીના હિસાબે. એટલે ટાઈમિંગમાં એ લોકોએ સેકન્ડમાં ફેરફાર કરી નાખે તો વધારે સારું રહે. હા, વધારે પડતું પાણી પીવાનું અને લીંબુ ખાંડના શરબત છે ને એનો વધારે ઉપયોગ કરવો. અસહ્ય ગરમી પડી રહી છે કે કોઈ પણ જાતની વાત પૂછવામાં. ઘરમાં બપોરે 12થી 4, 4:30, 5 વાગ્યા સુધી તો બહાર નીકળાય એવી કોઈ પણ પરિસ્થિતિ છે નહીં. 100% ફેરફાર કરવો જોઈએ. 11 થી 11:30 વાગે સિગ્નલ બંધ કરી દેવા જોઈએ અને પછી 5, 5:30 પછી ચાલુ કરવા જોઈએ. અત્યારે એકદમ આ ગરમીના હિસાબે એકદમ માંદગી વધી જાય છે. માણસો રોડ ઉપર એટલી ગરમીના હિસાબે ચક્કર ખાઈને પડી પણ જાય છે. લોકોએ આ ગરમીના સંજોગોમાં 11 વાગ્યાથી તો 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાસ કરીને બાળકોએ, સ્ત્રીઓએ કે કોઈ પણ લોકો બીમાર હોય એમને બહાર ન નીકળવું જોઈએ. 41-42 ડિગ્રી થઈ ગઈ છે. અત્યારે આમ રહેવાતું નથી એવી ગરમી થઈ ગઈ છે. ગરમી બહુ જ છે. તો સિગ્નલ ઉપર બપોરમાં બંધ રાખવાની સરકારને મ્યુનિસિપાલિટીને અપીલ કરીએ. જો બપોરના સિગ્નલ બંધ રાખે તો. માંદગી વધી ગઈ છે, તાવ, ઉલટી એવા વધારે કેસ વધારે થઈ ગયા છે ગરમીને લીધે. પાણીની સુવિધા કરવી જોઈએ સિગ્નલ આપણે ચોકે અહીંયા બધે. અને માણસોને છાયામાં કાંઈક એવું રહે એવું કે થોડીક તકલીફ થાય છે તો એના માટે કાંઈક કરવું જોઈએ સરકારે.